जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सदेव्यः, ओम नमः सदेव्यः, ओम नमः सदेव्यः। कर्ता कर्म अधिकार जीव ने अजीव अधिकार में द्रव्य कर्म भाव कर्म नो कर्म साथे एकत्व अने विभक्त एकत्व अने ममत्व रूप अहम भाव अने मम भाव रूपे जे अनादि अज्ञान भाव वर्ते छे ए अज्ञान नी बात आई थी। जीव अजीव अधिकार में कर्ता कर्म अधिकार में अज्ञान नी व्याख्या कर्ता बुद्धि अने भोक्ता बुद्धि। फरीथी जीव अने अजीव अधिकार में पण अज्ञान नी बात छे, कर्ता कर्म अधिकार में पण अज्ञान नी बात छे। बेव में फेर शुं? अज्ञान में कई फेर नथी, पण अज्ञान नी ओळखाण नी पद्धति में फेर छे। शुं कीधुं बेनो समजाय छे? नथी समजाणुं? ध्यानथी सांभळो, तरत ज ख्यालमां आवशे। जीव अने अजीव अधिकार थया ने आ पहेला, एमांय अज्ञान नी वात आवी के नहीं? कर्ता कर्म अधिकार में पण अज्ञान नी वात छे के नहीं? अज्ञान 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 तो एक ज छे, पण ए अज्ञान नी ओळखाण जीव अने अजीव अधिकार में एकत्व अने ममत्व बुद्धि थी कराया, अने आ कर्ता कर्म अधिकार में कर्तृत्व अने भोक्तृत्व बुद्धि थी करावे छे। हवे समजाणुं? आ तो बहु पहेला समझ में आवी जाय एवी वस्तु हती। मैं 10 वखत कीधुं पण छे। आगळ पुण्य पाप अधिकार आवशे। ए अज्ञान भाव ने पुण्य ने पाप तरीके समजावशे। अनादि काळथी आ जीव पुण्य में पड़ेलो, पाप में पड़ेलो, पाप ने तो हे गणे, बराबर, अने पुण्य ने गळे वळगी ने बेसे। ख्याल में आयो? तो जे आश्रव भावो अशुचि छे, विपरीत छे, दुखरूप छे, दुखना कारण छे, अध्रुव छे, अनित्य छे, एमा ने एमा वળી पाछा पुण्य अने पापना बंने भावोने जुदा मानवा हता, पण एमांथी पापने जुदो माने छे अने पुण्यने मारापणे माने छे। पाप ने जुदो माने, दुखदायी माने, अने पुण्य ने तो भलो माने। मानवानुं शुं हतुं? पुण्य ने पाप बंने ने जुदा। तो ई वળી पाछो अज्ञान। ई अज्ञान तो ई नहीं छे, और एकत्व ममत्व बुद्धि वाळो जे अज्ञान जीव जीव अधिकार में ई नहीं भूल कर्ता कर्म अधिकार में कर्तृत्व ने भोक्तृत्व बुद्धि है। पुण्य पाप में बस एमां फेर करे ने એટલે જો પ્રવચન સારમાં કીધું હિંડદી ઘોર મપાર સંસારમ, જે પુણ્ય ને પાપ માં વિશેષ માને છે, વિશેષ એટલે તફાવત માને છે। બેન ચલાવે આમાં આશ્રવો અને જ્ઞાન વચ્ચે આત્મા વચ્ચે તફાવત માનનારો જ્ઞાની છે। આ કર્તા કર્મ અધિકારમાં આશ્રવો અને આત્મા, આત્મા અને આશ્રવ વચ્ચે ભેદ માનનારો, તફાવત માનનારો જ્ઞાની છે। અને ઓલી 77મી ગાથામાં પુણ્ય ને પાપ માં તફાવત માનનારો અજ્ઞાની છે। કેટલો ફેર બેવમાં? બેન ચંદનબેન સમજાણું? 69, 70, 71 આ ગાથામાં જ્યાં સુધી આત્મા અને આશ્રવ વચ્ચે તું વિશેષ આંતર नहीं जान ત્યાં સુધી તું અજ્ઞાની। તો અહીંયા વિશેષાંતર नहीं जाननारो अज्ञानी છે, भेद नहीं जाननारो।
અને 77મી ગાથામાં પુણ્ય ને પાપ વચ્ચે ભેદ જાણનારો અજ્ઞાની છે. અહીંયા નહીં જાણનારો અજ્ઞાની છે, પણ અહીંયા કર્તા કર્મ અધિકાર છે. ખ્યાલમાં આવ્યું? ત્યાં ઇન્દ્રિય સુખ અધિકાર કે શુભ ભાવ અધિકાર એ સંબંધીની જે ગાથા છે એમાં એ વાત કરી છે કે પુણ્ય ને પાપમાં જે વિશેષ જાણે, પુણ્ય ભલો અને પાપ બુરો, શુભ ભાવને ગળે વળગે, પાપને દૂર હટાવવા માંગે, થોડું હટી જાય તો પોતે એમ માને કે અમે બહુ મોટું ધર્મ કર્યું. જો હું ખરેખર તમને કહી નથી શકતો, આ પ્રવચન સ્વાધ્યાયો કેટલી પરાકાષ્ઠાએ છે. કાકા કઈ ગંભીરતા સમજાય છે? તમે તો શિક્ષક છો. હા, 159, 60, 61, 62, આજે 62મો પ્રવચન થયું ને, 162મો પ્રવચન. હા, અને હવે આવતીકાલે આવશે હજી એક પ્રવચન બાકી છે 163 નંબરનો. મને તો એમ લાગતું હતું કે ગઈકાલનું બહુ ગૂઢ પ્રવચન, પરમ દિવસનો તો ઓર ગૂઢ હતું વ્યાપકના બંધારણ માટે. આજનું તો ગઈકાલે અને પરમ દિવસનું જો હતું ને એનાથી 1000 ગણું સૂક્ષ્મ પ્રવચન હતું આજે. 2 ગણું ને 1000 ગણું સૂક્ષ્મ એટલું અને અદ્ભુત એટલું. અધ્યાત્મનો મૂળ નિચોડ બે પ્રમેયોમાં હું વાત કરું કે ખરેખર જ્ઞાન કોનું એનું રહસ્ય આજે આવ્યું, અને ખરેખર કર્તા કોણ છે અને કર્મ કોણ છે એ અધ્યાત્મની દ્રષ્ટિએ, અને ખરેખર તો આત્મા કોણ છે એ કર્તા કર્મપણું પણ એને ઘટિત કરીને કેવું એ ઉપચાર. સ્ત્રી પુત્ર પરિવાર વગેરે નો કર્મો સાથેની તો વાત જ નથી. હું ધંધો કરું, વ્યાપાર કરું એની તો વાત નથી જ. અહીંયા તો રાગ ભાવ શુભ ભાવ એનો કર્મ, એનો વ્યાપ્ય એમ કેવું એ બહારનો મહા અસદભૂત ઉપચાર. અને જે નિર્મળ જ્ઞાન દર્શન સુખ વીર, જે જ્ઞાનની રચના, વીરની રચના, સ્વરૂપની રચના, સ્વભાવની રચના રૂપ અંદરનો જે નિર્મળ પર્યાય રૂપ જે મોક્ષ માર્ગ આદિકનો જે છે એ પર્યાય એ કાર્ય છે, અને આત્મા એનો કારણ છે કે વ્યાપક છે એમ કેવું એ અંદરનો અધ્યાત્મનો વ્યવહાર. એ શું? એ અંદરનો અધ્યાત્મનો વ્યવહાર. એ પરમાર્થ નહીં. પરમાર્થ શું છે? પરમાર્થ તો એ છે જે પ્રગટ થયેલી પર્યાય છે એ પોતે જ વ્યાપ્ય છે, પોતે જ વ્યાપક છે. આત્મા એને વ્યાપક કહેવો એ તો દ્રવ્ય અને પર્યાયને ભેળવીને વાત થઈ. તો પછી આત્મા કોણ? આત્મા અકાર્ય કારણત્વ શક્તિથી ભરપૂર. ચલો બેન, અકાર્ય કારણત્વ શક્તિથી ભરપૂર. એ કોઈનું કાર્ય નથી, કોઈનું કારણે નથી. મને આજે વારે વારે એક વાત યાદ આવતી હતી. 15મી 16મી ગાથા નિયમસાર, એમાં કારણ પરમાત્માની વાત આવે. તમે સાંભળો છો, બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. બધાએ ઘરે બેઠા સાંભળો છો, બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. ભાઈ પ્રકાશભાઈ વકીલ સાહેબ, કારણ પરમાત્માની જ્યાં વાત આવી નિયમસારના એ ગાથાઓ ઉપર 15-16 ને 15મી ગાથા એના ઉપર જે પ્રવચનો આવ્યા એમાં ગુરુદેવશ્રી એક વાક્ય બોલ્યા. એને કારણ પરમાત્મા તો કહેવાય છે, પણ જે પ્રગટ કાર્ય પરમાત્મા રૂપ દશા છે ને એ કાર્ય પરમાત્મા રૂપ દશા એ ત્રિકાળ સ્વભાવને કારણપણે ગ્રહણ કરે છે. ઓલું કારણપણું લઈ લે છે, પણ ઓલું કારણપણું આપતો નથી. સમજાય જાય તો રોમ રોમ પુલકિત થઈ જાય. વકીલ સાહેબ શું કીધું? કારણપણું લઈ લેનારો લઈ લે છે, પણ કારણપણું દ્રવ્ય સ્વભાવ દેતું નથી. ચલો દ્રષ્ટાંતની ભાષામાં બોલો. એકલવ્ય અને ગુરુ દ્રોણ. બોલો કાકા, બોલો ઝડપથી બોલો. એકલવ્ય કારણપણું લઈ લીધું દ્રોણ પાસેથી, પણ દ્રોણે કઈ દીધું નહીં. દ્રોણ છે કારણ પરમાત્માના સ્થાને, અને એકલવ્ય છે
બોલો ગુરુજી બોલો. છે ને ગુરુ દ્રોણે કેટલું ભણાવ્યું પ્રકાશભાઈ? કેટલા ક્લાસ લીધા? અરે શું કહેવાય, એનરોલમેન્ટ રજીસ્ટ્રેશન કરવાની ના પાડી દીધી. ક્લાસમાં આવવાની વાત તો જવા દે, પણ તું રજીસ્ટ્રેશન કરવા લાયક નથી. આ એન્ટ્રી જ નથી. હસ્તિનાપુરના વિદ્યાલયમાં તને એન્ટ્રી નથી. કીધું ને? કીધું કે નહીં શૈલાબેન? હા, એમ કાર્ય પરમાત્મા રૂપે પરિણમનારી જે પર્યાય, એ પર્યાયની તો દ્રવ્ય સ્વભાવમાં રજીસ્ટ્રેશન પણ નહીં, એન્ટ્રી એ નહીં. પછી મોક્ષ માર્ગનું કાર્ય ને મોક્ષનું કાર્ય ઈ તું તારું કરતો રહે. તારે જે નાટકો કરવાના હોય તું નાટક કરતો રહે, અંદરમાં કાંઈ નહીં. કેમ કે અંદરમાં ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ, અકારી કારણત્વ શક્તિ, અગુરુ લઘુત્વ શક્તિ, પ્રભુત્વ શક્તિ. તારી મને દ્રવ્ય સ્વભાવની જરૂર નથી. હા, મારા શરણે આવીને તારે પ્રભુતા ભાવે પરિણમવું હોય તો પરિણમજે, પણ હું તો પ્રભુ છું. બહુ ઊંચી વાત કરું છું, બહુ માર્મિક વાતો છે. આ પકડાય છે વકીલ સાહેબ? હા તો પડો. સમજાય છે? પર્યાય મારું ધ્યાન કરે તો કરે, હું કોનું ધ્યાન કરું? આવો જોરે હજી પર્યાયમાં છે. દ્રવ્ય સ્વભાવ તો એમ નથી બોલતો. રાષ્ટ્રપતિ પુરસ્કાર દેવા નહીં આવે. રાષ્ટ્રપતિ પાસે તારે પુરસ્કાર લેવા જવું પડશે. શું કીધું? મને એ દ્રશ્યમાં એ ગજબનો સિદ્ધાંત દેખાય. હા પ્રકાશભાઈ, ક્યારેક જોયા હશો ને રાષ્ટ્રપતિ પુરસ્કાર દેતા હોય ત્યારે? હા, પછી ઓલો સૈનિક હોય, બોડીગાર્ડ હોય, જે પણ હોય, હા, ઓલો લેફ્ટ રાઈટ કરતો પછી જે પુરસ્કાર મૂર્તિ હોય ને, પુરસ્કાર મૂર્તિ, એને પછી ત્યાં લઈ જાય. ક્યાં? રાષ્ટ્રપતિ આગળ. રાષ્ટ્રપતિ તો ત્યાં ને ત્યાં જ ઉભા હોય. એ ત્રિકાળીય ધ્રુવ ભગવાન આત્મા અકાર્ય કારણત્વ શક્તિથી ભરપૂર પોતાના સિંહાસન ઉપર જ હોય. જાગતો જીવ એ ઉભો હોય. ઈ જાગતો જીવ ઈ ઉભો જ હોય, ક્યાંય નહીં જાય. જાય ક્યાંય? પુરસ્કાર દેવા. અરે સમજાય છે? ક્યાંય નહીં જાય. તો રાષ્ટ્રપતિ પુરસ્કાર તો આપે છે ને? નહીં, ઈ નથી આપતા, ઈ લે છે. બોલો, સામે વાળો લે છે. આવ્યો ને લેવા, આવ્યો ને લેવા. આ દેવા નથી ગયા, આપવા નથી ગયા. એમ કારણ પરમાત્મા આપવા જાય નહીં, કાર્ય પરમાત્મા લીધા વિના રહે નહીં. ભાઈ કાશી વિશ્વનાથ વાળા સમજાય છે? 7 જન્મ લેવા પડે તો આ વસ્તુ સમજાય. આ કઈ ભગવાનની ભક્તિ કરી અને ભગવાનના હરી ચડાવ્યા અને તીર્થયાત્રા કરી અને હો હા કર્યા અને એનું આ કામ જ નથી. એટલે બહુ એકાગ્રતાથી આ વસ્તુને સમજવું. કોણ દે? કારણ પરમાત્મા તો અકાર્ય કારણત્વ શક્તિથી ભરપૂર છે. હા, જો એનું કર્મ એના અંદરમાં હોય કે બહારમાં હોય? પોતાનામાં જ હોય ને. ખ્યાલમાં આવ્યો? એમ અકર્તા અને અકાર્ય સ્વરૂપ ભગવાન આત્મા. અરે રાગને જાણે છે એમ કેવું, એ પૂતગલના પરિણામને જાણે છે એમ કેવું, એ વ્યવહાર છે, એ ઉપચાર છે. પછી એમ ના કેવું કે જ્ઞાનને જાણે છે, એમ કીધું એ આત્માને જાણે છે. પૂતગલ પરિણામને જાણતો એ પૂતગલને જાણે છે. વ્યવહારથી કઈ વળી પાછું કીધું ખરેખર તો એ આત્માને જાણે છે. એટલે આજનો વ્યાખ્યાન બહુ અલૌકિક, બહુ અપૂર્વ. મુખ્ય મુદ્દો તો એટલો જ છે, મૂળ મુદ્દો તો એટલો જ છે. જો હું દ્રષ્ટાંત અને સિદ્ધાંત બંનેની ભાષામાં બોલું છું, 4, 5, 6 વિષય બિંદુ બોલું છું ગોઠવીને. નંબર 1, ઘડો બને છે, કુમ્હાર કરે છે, માટીથી બનાવે છે,
આ બિલકુલ સ્થૂળ લૌકિક વ્યવહાર છે, લોક વ્યવહાર છે. કુમારે બનાવ્યો. માટી બનાવે છે એમ કહે તો દુનિયામાં ગાંડા ગણાય. લોક વ્યવહારમાં તો એમ જ કહે છે, કહેવામાં આવે છે કે કુમારે માટીથી, કે કુમારે ઘડો બનાવ્યો. સીધો માટી ગૌણ થઈ જાય છે, જેનાથી બન્યું હોય એ ગૌણ થઈ જાય. હું તમને એક બીજી વાત કરું, મને બહુ ઘણા દિવસોથી વિચાર આવે છે, ઘણા દિવસો એટલે મહિનાઓ થયા. સાંભળજો, આ જેમ જેમ બધું ઓનલાઈન નું બધું સ્વાધ્યાય વધી ગયો ને, બધું ઓનલાઈન પોતપોતાની ચેનલો બનાવે, ભક્તિઓ નાખે, એમાં પ્રવચનો મૂકે, ઘણી બધી ધાર્મિક ચેનલો પણ એવી, તમને કદાચ એનો ભાવ ભાષણ ના હોય, પણ મને એ વાતનો બહુ નિકટતાથી પરિચય છે, એટલે હું તમને કહું છું. એક શબ્દ આવે છે કોપીરાઇટ. કોપીરાઇટ આવે ને, સર્વ અધિકાર સુરક્ષિત, જેમ આ પુસ્તક છે. હા, આમાં લખેલું હોય ને લેખકનું નામ વગેરે, ત્યાં પછી લખેલું હોય સર્વ અધિકાર સુરક્ષિત, કોપીરાઇટ ક્લેમ એમ. તો હું શબ્દ સાથે બહુ એટલો બધો અભ્યાસમાં નહોતો આટલા વર્ષોથી, પણ હમણાં જે ઓનલાઈન સ્વાધ્યાયની પદ્ધતિ આપણે ચાલીને, તો છેલ્લા 4-6 મહિનાથી ઈ શબ્દનો મને બહુ નજીકતાથી ભાવ ભાસે છે. કે સમજો કે કોઈની ચેનલ હોય, યુટ્યુબની લિંક હોય, ચેનલ હોય, એના ઉપર કોઈ સારી ભક્તિ છે, અરે સારો પ્રવચન છે, હાલો ને આપણે સારું પ્રવચન, સારી ભક્તિ, હું ભક્તિની જ વાત કરું. સમજો કોઈ પદ છે આપણને બહુ ગમ્યું, બરાબર, તો આપણને એમ કે ભાઈ આ ગુરુદેવ શ્રીના મિશન સાથે છે, અરે બહુ સારી વસ્તુ છે, તો હાથ વગે આપણી પાસે રહે એમ કરીને આપણી જે પર્સનલ લિંક હોય, પર્સનલ ચેનલ હોય, એના ઉપર એને અપલોડ કરીને હાથ વગે આપણે રાખીએ. તો ઓલું ત્યાંથી તમે ડાઉનલોડ કરો અને આના ઉપર તમે અપલોડ કરો, તરત જ તમને યુટ્યુબ નો ઓલો જીમેલ વાળાનો મેસેજ આવી જાય, કોપીરાઇટ ક્લેમ, તમે બીજાની કોપી કરી છે. આમ જુઓ તો એ ઓમ કોપી ખરું, પણ કઈ નામના મેળવતા હોય, પૈસા મેળવતા હોય, કે એનાથી આજીવિકા કરતા વસ્તુ જુદી છે, એ તો મહાપાપનું જ કામ છે. પણ મને એક વાત બતાવો, એ જે ભક્તિમાં વિતરાગતા અને સર્વજ્ઞતાના જે ગુણગાન છે, એ જે તત્વની વાત છે, એ તત્વની વાત તો અનાદિકાળથી છે ને. મારો પોઈન્ટ સમજાણો? એ તારા બાપનો તો નથી ને, જે કોપીરાઇટ ક્લેમ જે કરાવે છે. પોઈન્ટ સમજાણો મારે? તો શેનો અધિકાર એના ઉપર? સર્વ અધિકાર. આદિનાથ ભગવાને કઈ પોતાના ઘરની વાત કરી છે? મહાવીર સ્વામીએ કઈ પોતાના ઘરની વાત કરી છે? ઈ એમ કહે છે કે ભાઈ અનાદિકાળથી જે અનંત તીર્થંકરો કહેતા આવ્યા છે, તો અનંત તીર્થંકરોની પરંપરાની વાત છે ને. એ તો તે કીધું એટલે કે તારો એના ઉપર અધિકાર થઈ ગયો? હું ખરેખર તમને કહું, મને એમાં એ જ દુર્ગંધ આવે કે ભક્તિ કે પ્રવચન કે સ્વાધ્યાય એના ઉપર ઠોકી બેસાડવું, સર્વ અધિકાર સુરક્ષિત, આ મારી વસ્તુ છે. કોઈ મને તને પૂછીને લઈએ તોય કોપીરાઇટ થાય, કોપીરાઇટ ક્લેમ થાય. હજારો લાખો રૂપિયાના બધા એમાં ફાઇન ભરવું પડે. આવા બધા કાવા દાવા છે આમાં, મને બતાવો. હવે આવા કોપીરાઇટના અહમ અને અધિકારને લઈને ફરનાર જીવોને આ જ્ઞાનને જાણે છે, જ્ઞાન રાગને નથી જાણતો, પૂતગલના પરિણામને નથી જાણતો. આ તારો અધિકાર તારામાં છે, તારો અધિકાર ભાઈ સાહેબ પરમાય નથી. એ વાત ક્યાંથી મગજમાં બેસે મને બતાવો. પોઈન્ટ સમજાણું કઈ? એટલે ક્યાંય અટકવા જેવું નથી, ક્યાંય ફસાવા જેવું નથી. હા, ટીકાનો છેલ્લો અંશ ગુરુદેવ શ્રી આજે છે. કુમાર કરતા છે કે કુમાર કરતા નથી, વ્યાપક સંબંધનો અભાવને લીધે કુમાર કરતા છે જ નહીં. ઘડામાં માટી જ વ્યાપેલો છે, માટે ઘડાનો કરતા તો માટી જ છે. અને ઘડો એ માટીનો જ કર્મ છે, કુમારનો કર્મ નથી. જો કુમાર કરતા નથી, ઘડો કર્મ નથી. માટી કરતા છે અને ઘડો કર્મ છે. શું કીધું?
કર્તા છે અને કર્મ નથી, કર્તા છે અને કર્મ છે. કુમારના સંદર્ભમાં કર્તા નથી અને કર્મે નથી, અને માટીના સંદર્ભમાં માટી કર્તા છે અને ઘડો કર્મ છે. આ દ્રષ્ટાંત. હવે સિદ્ધાંત. કર્મના પરિણામ અને પૂદગલના પરિણામ, કર્મ અને પરિણામ, નો કર્મના પરિણામ, કર્મના પરિણામ અને નો કર્મના પરિણામ જે થાય છે એમાં પૂદગલ જ વ્યાપેલો હોવાથી, પરલક્ષી પૂદગલ પરિણામ જ વ્યાપેલો હોવાથી પૂદગલ જ કરતા છે અને એ કર્મના અને નો કર્મના પરિણામો એના કાર્ય છે. આત્મા એમાં વ્યાપક ભાવના અભાવને લીધે એમાં વ્યાપતો નથી, માટે આત્મા એમનો કરતા નથી અને કર્મ અને નો કર્મના પરિણામો એના કર્મ નથી. પૂદગલ કર્મ વ્યાપક છે, એ કરતા છે અને એના એ પરિણામો કર્મ છે. તો ત્રીજી વળી વાત, તો આત્માનો કર્મ શું? કે ઓલું જે પૂદગલ પરિણામને જાણતું જે જ્ઞાન છે, પૂદગલ પરિણામને જાણતું જે જ્ઞાન છે, બસ એ જ્ઞાન માત્ર આત્માનું કાર્ય છે અને આત્મા એનો કરતા છે. એ જ્ઞાન રૂપ કાર્યમાં વ્યાપેલો હોવાથી આત્મા વ્યાપક છે અને એ જ્ઞાન પરિણામ એ વ્યાપી છે, માટે કરતા કર્મ પણ એના જ્ઞાન સાથે છે. પણ એમાં પણ એક ગજબની વાત, એ ઉપચારથી છે. અહીંથી તો આગળ અધ્યાત્મ શરૂ થાય છે. હવે અહીંયા આપણી ફાઇલ બંધ થઈ જાય છે. અહીંથી તો અધ્યાત્મ હવે શરૂ થાય છે. એ દ્રવ્યને એ જ્ઞાન રૂપ પર્યાય નો કરતા કેવું, ભાઈ સાહેબ, એ ઉપચાર છે. જો એ દ્રવ્ય પર્યાય નો કરતા થઈ જાય તો પર્યાય તો બીજી સમયે તો નાશ પામે, તો દ્રવ્યને પણ નાશ પામવો જોઈએ. આવા તર્કો ગુરુદેવ આપતા હોય છે. એ તો દ્રવ્ય અને પર્યાય અભેદ ભાવની અપેક્ષા એ કહેવાની વાત છે. બાકી તો ખરેખર શું છે? ખરેખર તો એવું છે, આત્મા તો સમજો. હવે આત્મા તો અકર્તા અને અકારક અને અવેદક છે. ઓલી જે જ્ઞાનની પર્યાય જે કઈ પર્યાય પરિણમિત થઈ, એ પોતે જ પોતાનો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એ પોતે જ છે. એનું પ્રભુત્વ એનામાં છે અને પ્રભુત્વ શક્તિથી ભરપૂર ભગવાન આત્મા એનું એનામાં છે. 320 નંબરની ગાથામાં જઈને આ રહસ્ય ખુલશે. અકારક આત્મા તો અકારક છે અને અવેદક છે. આખા સમયસારમાં આનું જ મંથન ચાલ્યું છે. અને અકારક છે, અવેદક છે, અકારક છે, અભોક્તા છે. એ માટે ભાષા વાપરવી પડી, કેમ કે આખી દુનિયા માંડીને બેઠી છે હું કર્મ નો કરતા, પુણ્ય પાપ નો કરતા, જગત નો કરતા, એનો ભોગતા. એ કરતાપણા અને ભોગતાપણાના નિષેધ માટે એમ સમજાવવામાં આવ્યું, આત્મા તો અકારક છે અને અવેદક છે. ખરેખર તો આત્મા તો જ્ઞાતા છે. સમય સાર એટલે કેવળ એટલું, આત્મા જ્ઞાયક છે. અને ખરેખર સમયસાર ના અર્થના સંદર્ભમાં એમ બોલાય, આત્મા જ્ઞાયક છે. આત્મા જ્ઞાયક છે એ સમયસાર શાસ્ત્રની થર્ડ પર્સનની ભાષા છે. હું જ્ઞાયક છું, એનું નામ સમયસાર. આ સરવાળો. હવે આવો સિદ્ધાંત, આવું વસ્તુ સ્વરૂપ. હા, અને આપણે બેઠા હોઈએ થડે બેઠા, હા, હું કમાવું છું, મારા બાહુબળે કમાવું છું, મારા આટલા શિષ્યો થઈ ગયા, મેં આટલાને ભણાવ્યા, મેં આટલાને શીખવાડ્યા. હા, વિચાર કરો કેટલો અભિમાન. હા, તો હું કરું એ જે અજ્ઞાન છે, એ હોળી ક્યાં અને કેવી રીતે સળગે છે. એક શબ્દ, એક પંક્તિ પણ આજના પ્રવચનમાંથી છોડવા જેવી નથી. એટલું રહસ્યમય પ્રવચન ભાઈ પ્રકાશભાઈ, એટલું રહસ્યમય સ્વાધ્યાય આજના સ્વાધ્યાયમાં ગુરુદેવના પ્રવચનમાં આવ્યું છે. હા,
મેં નહીં તો 25-30 તો આમાંથી સ્લાઇડ્સ બનાવ્યા ચાલતા પ્રવચન વખતે. મને તો એમ થાય કે આ બનાવો, કે આ રાખવો, આ સમજાવો, કે આ આમ મૂકો સામ, એટલું સરસ. હા, બહુ ભાઈઓ બહુ અદ્ભુત છે, ગુમાવા જેવું નથી. હા, આજે ગુરુદેવશ્રીના આજના જ પ્રવચનની ભાષામાં હું તમને કહું, સૌથી પહેલા એક સ્લાઇડ આપ સૌને સામે મૂકું છું, જોજો આપ. જો આજના પ્રવચનમાં આવેલો અંશ, શ્રોતા પહેલા સમજવાની ઈચ્છા થાય તો સમજાય ને. તો આપણને એમ જ થાય કે ને હા સમજવાની ઈચ્છા તો થવી જોઈએ. ગુરુદેવ કહે છે કે ઈચ્છા થાય એ વ્યવહારથી કહેવાય. એને થવું હોય તો થાય, નહીં તો નહીં થાય. તારા કરવાથી નથી થતું. થાય, રોજ થાય, ઘણાને રવિવારે નથી થતી. હા, જો ને આજે પંખી ઉડી ગયા કે નહીં. ઉલટાનું શું થવું જોઈએ? રવિવારે તો સંખ્યા જાજી હોવી જોઈએ ને. રવિવારે તો હોશ વધારે હોવી જોઈએ ને, પણ પરિગ્રહનો વિસ્તાર રવિવારે વધારે. બધું સમજવા જેવું છે. કેટલા મહિના થયા સ્વાધ્યાય શરૂ કરીને? વિચાર કરો, ગુરુદેવના પ્રવચન અને આપણો આ સ્વાધ્યાય 2-3-4 મહિના નથી થયા. હા, કેટલી સંખ્યા છે એ સામે જુઓ. માણસનું આમાં મોરલ તૂટી જાય, બોલવાની હોશ છૂટી જાય. હા, પહેલા સમજવાની ઈચ્છા થાય તો સમજાય ને. અરે ઈચ્છા થાય એ વ્યવહારથી કહેવાય છે. બાકી તો 13મી ગાથાના હિસાબે, જો હવે 13મી ગાથા યાદ કરે, એમ કહેવાય કે નય નિક્ષેપ પ્રમાણથી 9 તત્વને જાણે. 13મી ગાથાની ભાષામાં, બરોબર? પછી છોડી દેવું. પહેલા જાણવું અને વળી પાછું છોડી દેવું. આ 13મી ગાથા. વળી પાછા જો હવે 17મી ગાથા. 3 વાત થઈ. સમજવાની ઈચ્છા થાય એ વ્યવહારથી કહેવાય, પણ એ સમજવાની ઈચ્છા થાય આડેધડ નહીં, નયથી, પ્રમાણથી, નિક્ષેપથી તારે જાણવું જોઈએ. પણ એ જાણવું જોઈએ 13મી ગાથાની વાત કરી. વળી પાછું શું કીધું? એને છોડી દેવું. બરાબર. અને 17મી ગાથામાં તો વાતે છોડી દીધી. પહેલું આત્માને જાણવો, પહેલા નવને જાણવાને એ વાત મૂકી, છોડી દેવી, છોડી દીધી. ભગવાન પહેલો આત્માને જાણવો અને એને અનુભવો, એ વાત એમ પાદરી વાત 17મી ગાથા. બાપુ અહીંથી હવે મહિમાનો 1-2 વાક્ય આવ્યા. સમય સાર તો કોઈ અલૌકિક ચીજ છે બાપુ, સમજાણું કાંઈ. જગતના ભાગ્ય. જગતના ભાગ્ય એટલે કોના ભાગ્ય? હા, જો ઓલા માજી કેમ, જગતના ભાગ્ય એટલે મારા ભાગ્ય, આપણા સૌ કોઈના ભાગ્ય. જગતના ભાગ્ય એવી પળે રચાઈ ગયું છે અને એવી પળે, બોલો, રચાઈ ગયું છે. અને રહી ન ગયું હોત તો આપણા હાથમાં અત્યારે રચાય તો ગયું હોય. એટલે જેમ ગંધ અસ્થિ મહાભાષ્ય, હા, રહી ગયું, રચાઈ ગયું, પણ રહી ક્યાં ગયું? આપણી પાસે ક્યાં છે? એ રચાઈ ગયું અને એવી પળે રહી ગયું છે. બોલો, શ્રોતાવળી પાછી ત્રીજી વાત કરે છે, અને એવી પળે સમજાવવામાં આવે છે. કેટલી વાર? આ વ્યાખ્યાન કેટલી વાર ના છે? 19મી વારના. સભામાં 19મી વાર સમજાવવામાં આવે છે. હા, કેટલો અદ્ભુત વાક્ય છે. કઈક સમજાણું? શું કીધું આ સાહેબો? હા, આ સામાન્ય પુણ્યના ઉદય નથી. એક કર્ણાન યુગની બહુ માર્મિક વાત આપ સૌને કહું. જે કર્મોના ઉદય હોય ને એ જ કર્મોની ઉદીર્ણા થાય. જે કર્મોના ઉદય હોય ને એ જ કર્મોની ઉદીર્ણા થાય. પુણ્યનો ઉદય હોય ને તો પુણ્યના ઉદયોની જ ઉદીર્ણા થાય. ઢગલા બંધ કર્મો આવીને ખરી જાય. આપણને એમ લાગે શાસ્ત્ર સાંભળીએ જો સામાન્ય પુણ્યનો ઉદય. સામાન્ય પુણ્યનો ઉદય નહીં, અસંખ્યાત પરમાણુઓ પુણ્યના આમાંથી યુટિલાઇઝ થાય છે. એ જે યુટિલાઇઝ થાય છે ને એનું નામ ઉદીર્ણ છે. અને અહીંથી ગયા બાદ રસ્તે મળે ને ભાઈ સાહેબ, બેન, બાપા, એ પછી તત્વની વાત નહીં કરે, ઘર અને વરની વાત કરે, ખાન પાનની વાત કરે,
તો અહીંયા તો આટલા પુણ્યના ઉદય હતા ને, ત્યાં પાપનો ઉદય આવ્યો ને, ત્યાં વિકથા આવી ને, વિકથા કરતો થયો ને તું, અને અહીંયા વીતરાગ કથા કરતો હતો ને, તો વીતરાગ કથા સાથે પુણ્યના ઉદય અને ઉદીરના બધું પતી ગયું. બહુ માર્મિક વાતો છે કર્ણાની યોગની, પણ આનો આપણને મહિમા નથી આવતો આ વાતનો. એટલે ગુરુદેવશ્રીને વૈરાગ્યના બોલ બધા બોલવા પડે વચ્ચે વચ્ચે. હા ભાઈઓ, જરાય ગુરુદેવશ્રીના પ્રવચનો પ્રત્યે આળસ પ્રમાદ કરવા જેવા નથી, હા મૂકવા જેવા નથી. હર હાલમાં આપણે લાભ લેવો જોઈએ પૂરેપૂરા, જરાય આળસ અને પ્રમાદ કર્યા વિના. આજે બધા 10-12 બધા કર્યા છે. જો અહીંથી સૌથી પહેલો જ ફકરો અહીં સુધી તો આવ્યું, આત્મામાં જ્ઞાની કેમ ઓળખાય એ પ્રશ્ન છે. આ જીવને જ્ઞાન થયું, સમ્યક થયું, એના એંધાણ શું છે? આ 75મી ગાથાની વાત કરે છે શરૂઆત. હા, એંધાણ શું છે, લક્ષણ શું છે, એમાં ચિહ્ન શું છે, એમ આમાં પૂછવામાં આવે છે. એના ઉત્તરમાં આ ગાથા છે. હવે આમાં ષટકારકની બધી બહુ સરસ વાત કરી. હા, દ્રવ્ય જે સ્વભાવ છે એ શુદ્ધ ચૈતન્ય પવિત્ર સ્વભાવથી ભરેલો ભગવાન, એની જેને દ્રષ્ટિ થઈ, સ્વભાવની દ્રષ્ટિ વાળો, એને શુદ્ધ પરિણામનો કર્તા કહેવાય. જો ભાષા તરફ ધ્યાન આપજો. એને શુદ્ધ પરિણામનો કર્તા કહેવાય એ ઉપચારથી. મેં હમણાં જે કારણ પરમાત્માની બધી વાત કરી ને, શુદ્ધ પરિણામ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના એ પરિણામને સ્વભાવની દ્રષ્ટિવંતને ઉપચારથી કરતા કહેવાય છે. અને એ શુદ્ધ પરિણામ ઉપચારથી તેનું કાર્ય છે. કેમ? ભેદ પડ્યો ને, કર્તા અને કર્મનો ભેદ પડ્યો ને. માટે આ અંદરની વાત છે. ધંધા અને વ્યાપાર અને પૈસા અને રસોઈ અને પાણી અને વ્યાખ્યાન અને પ્રવચનો, આ ઠોકા ઠોકી, આનો તો ઉપચારથી કરતા નથી. આ તો અંદરનો ઉપચાર, એની વાત. ખરેખર તો એ શુદ્ધ પરિણામ જે છે, શુદ્ધ ચૈતન્ય દ્રવ્યની દ્રષ્ટિ થતા જે શુદ્ધ પરિણામ છે તે ષટકારક રૂપે પરિણમતા ઉભા થાય છે. બોલો, આગળ એનો ખુલાસો બહુ સરસ કર્યું છે. શુદ્ધ દ્રવ્યને જો શું કહ્યું, એ ગુરુદેવ પૂછ્યું શું કહ્યું? એ શુદ્ધ દ્રવ્ય જે શુદ્ધ ગુણ સ્વભાવ છે એવી દ્રષ્ટિ થઈ, તો દ્રષ્ટિના જે પરિણામ છે ખરેખર તો ષટકારકપણે પરિણમતા ઉત્પન્ન થાય છે. એ પરિણામને દ્રવ્ય ગુણની અપેક્ષા નથી, એટલે પોતાના દ્રવ્ય ગુણની અપેક્ષા નથી, અને નિમિત્તની તો પરદ્રવ્યની તો અપેક્ષા છે. આટલું સમજાઈ જાય તો આખો આ સંસારના કર્તા કર્મ અધિકારનો રહસ્ય સમજાય. હા, પછી એક કોર તમે જુઓ તો આમાં ચાર વાતો એમાં કરી. હા, જેની પર્યાય ઉપર દ્રષ્ટિ છે એના જે વિકાર થાય, બહુ સરસ અંશ છે આ. હા, દ્રવ્ય જે જ્ઞાયક સ્વભાવ છે તેમાં તે પર્યાયને અંતર વાળી એવા ધર્મી જીવને દયાદાન વ્રતના પરિણામ તે તેના પૂતગલના પરિણામ છે, જીવના નહીં. બોલો, દયાના, વિધાનના, પૂજાના, ભક્તિના, સ્વાધ્યાયના એ પૂતગલના પરિણામ છે, જીવના નહીં. એટલે તું એનો કરતા નહીં, નાયક સ્વભાવ એનો કરતા નહીં. બહુ સરસ વાત ચાલે છે. મજો 85 62મી ગાથા યાદ કરી છે ષટકારક પર્યાયના. હા, એમાં બોલ્યા ચલે અટપટી વાત છે. માર્ગ તો એ છે ભાઈ. હા, એક કોર તો એમ કે ઉપાદાન એનું છે ને એનાથી થાય છે વિકાર, એ પર્યાયમાં એની પર્યાયની સિદ્ધિ કરવી છે. કેટલી ઠોસ બધી આગમની અપેક્ષાઓ. નવરંગભાઈ નું નામ લઈને જો શું બોલ્યા. નવરંગભાઈ પૂછ્યું તું ને કે શરીરના નો કર્મના પરિણામ, પણ અહીં તો કર્મના પરિણામ છે. કયા? અંદરમાં કર્યા શુભ અને અશુભ જે દયાદાન વ્રત ભક્તિ પૂજા ઉપવાસનો વિકલ્પ, રાગ દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિવંતને રાગનો સ્વભાવ એનો નથી. શું બોલે આમાં છેલ્લે જો, અરે રે આવી વાતો લોકોને સત્ય મળ્યું નથી, વાડા બાંધીને બેઠા, એ પોતાનો પંથ કરવાને આ એ નથી. આ આનંદ ગંજીનો એક પદ છે, શૈલાબેન મને મળે તો મોકલજો ને, હાલમાં મારા હાથમાં નથી. હા, પોતાનો પંથ કરવાને વાડા બાંધીને બેઠા રે,
એ કાવી પંક્તિ કોક વાર ગુરુદેવશ્રી યાદ અપાવે છે, બહુ સરસ છે. હા, ગ્રહિત મિથ્યાત્વ છે ખરેખર તો. હા, પોતાની દુકાન માંડીને શું કહેવાય, ધોરાજી માંડીને, ઘરની ધોરાજી માંડી, ઘરની માન્યતાઓ બધી તત્વ તારે સમજવું છે કે પોતાની માન્યતાનું પોષણ કરવું છે. જો આ કેટલું સરસ પ્રકરણ છે. આમાં કોઈ ભાષા સાદી છે, ભાવ તો જે છે એ છે. આમાં કોઈ સંસ્કૃત અને વ્યાકરણની કઈ જરૂર નથી. દ્રવ્ય સ્વભાવની વાત, આ બધા બહુ ગજબના અંશો છે બધા. હા, કમજોરીને લઈને આ તો એટલો સરસ છે આ પ્રકરણ. સમય નથી આપણી પાસે, પણ સ્વપર પ્રકાશકના સંદર્ભમાં બહુ માર્મિક વાત કરી. પર્યાયમાં સારું દ્રવ્ય અજ્ઞાનીને પણ પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક હોવાથી, જો જીવ માત્રનું જ્ઞાન સ્વપર પ્રકાશક રૂપ છે ને, પ્રાણી માત્રનું જ્ઞાન માત્ર સ્વપર પ્રકાશક શક્તિ હમારી, એની વાત છે. આમાં બહુ સરસ વાત કરી છે. 17મી 18મી ગાથાની વાત આમાં કરી. સ્વપર પ્રકાશક હોવાથી આત્મા પૂર્ણાનંદનો નાદ તેની પર્યાયમાં તેને જણાય છે. કોને? અરે આ બાલ સભી ગોપાલ, એની વાત છે આ. છતાં જાણનાર ઉપર એની દ્રષ્ટિ નથી. એની દ્રષ્ટિ અંશ અને રાગ ઉપર છે. તેથી તે જાણવામાં આવતો છતાં પણ જાણતો નથી. જો આ બહુ માર્મિક વાત છે. આપણને ખબર ન પડે કે આપણી શિથિલતા કોને કહેવાય. આપણને ખબર નથી પડતી. એટલે આપણા જીવનમાં મારી ચર્યા આરંભી હિંસા વાળી છે, પ્રમાદ વાળી છે, બધું જાણીએ છીએ ને, પણ પાછું કેમ નથી વળતા? અરે અહીંયા જ્ઞાયક સ્વભાવ જાણતો હોવા છતાં પણ એને નથી જાણતો, તો ઓલા બહારમાં તો ઢીંડક તો હાલવાનું જ ને. રાત્રિ ભોજન કરનારને ખબર નથી કે મહાપાપ છે? કેમ નથી છૂટતો? કેમ કે અપલક્ષણ છે. આબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવી રહ્યો છે ને, છતાં એ અનુભવતો નથી કે આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા હું છું. પંડિતજી સાહેબ ને બહુ સરસ વ્યાખ્યાન છે, મેં સવારે જ સાંભળ્યું, 5 સાડા 5, બહુ અદભુત. મનની મલિનતા એનું નામ અજ્ઞાન છે. શું મનની મલિનતા એટલે? આપણને ખબર નથી કે રાત્રિ ભોજન દોષ છે, આ કષાયો બધા સંસારના ભાવ છે. હા, પણ એની નિંદા તું કરે છે? નથી કરતો ને. એની ગરહા કરે છે, ગુરુની સાક્ષીએ એને છોડે છે, પ્રમાદને નથી છોડતો ને. એનો અર્થ તું નવું અજ્ઞાન ઊભું કર્યું છે પોતાના. પહેલા તું તારા દોષોને દોષ તરીકે સ્વીકાર તો કરો, પછી તને જ્ઞાયક સ્વભાવ ભાવ તને સમજાય છે, જાણવામાં આવે છે, એ તારા ખ્યાલમાં આવે. તો દોષોને જ છાવર્યા કરે છે, એ દોષોને દોષ તરીકે સ્વીકારતો નથી. તો જાણનાર જણાય છે, એ તને જાણવામાં કેદી આવશે? હા, છતાં જાણનાર ઉપર દ્રષ્ટિ નથી. એની દ્રષ્ટિ અંશ અને રાગ ઉપર છે. આ બધું બહુ સરસ. આવી વ્યાખ્યા હોય આકરી તો પડે માણસને આકરી પડે. શું થાય ભાઈ? મારું તો આ જ છે. ઈશ્વરભાઈ બેઠા છે, ઈશ્વરભાઈ નું નામ લઈને બોલે, એમાં આવો માર્ગ ઈશ્વરભાઈ. આ ઈશ્વરતાની વાત હાલે છે, પણ બહુ સરસ આખી દૃષ્ટિની વાત આખા ફકરામાં. જ્ઞાનીને એટલે જેને દ્રવ્ય સ્વભાવ પરિપૂર્ણ પરમાત્મા એની દ્રષ્ટિમાં આવ્યો, એને એની વાત. ઈ રાગ એનો કર્મ નથી. જો ખરેખર તો પરિણામ, એ પરિણામના જ્ઞાનને કીધું, એ નિમિત્તથી કથન છે. બાકી તો તે કાળે તે જ્ઞાનના પરિણામ સમ્યક ષટકારકપણે પરિણમતા પોતાથી ઉભા થાય છે. તેને નથી રાગની અપેક્ષા, નથી દ્રવ્ય ગુણની અપેક્ષા. ગજબ ગજબ ગજબ. આમ વિતરાગતા ઉભી થઈ જાય એવું છે. હા, આપણે એમ કહીએ ને, નહીં જો સંસારમાં તો જે બને, દીકરો મને ગાળે આપે ને, હું તો સહીલ હો, બહુ શાંતિ છે. હવે તત્વ સાંભળ્યું છું તો પચાવવાનું તો હોય જ ને. એમ કહીને તું શા માટે અભિમાનનું પોષણ કરે છે? એ જે સમભાવે અને શાંત ભાવે રહેવાની પર્યાય એ ષટકારકથી નથી થઈ? બોલો શૈલાબેન. હા, વાતે વાતે આપણને આવો અભિમાન થાય છે કે નહીં? નહીં, મને તો રાત્રે તો 50 વર્ષ થઈ ગયા કાકા, મારે જમવાનું રાત્રિ ભોજનનો ત્યાગ. વિકલ્પ નહીં આવે ને. અને કોક વાર આમ આવે એટલે પછી બહુ શાંતિથી પછી સ્વાધ્યાય કરું, પછી વિકલ્પને હું હાવી નહીં થવા દઉં. પણ અત્યારે તું જે રાડો પાડીને કહે છે ને, એ તારા ઉપર વિકલ્પ જ આવી છે. કેટલું સમજવું જરૂરી છે.
જે વિકલ્પો થયા ગયા એ જવા દે ને, તો એને શું કામ વાગોળે છે? ત્યાગ વૈરાગ્યના સર્વ ભાવથી ઔદાસીન્ય થાતું પેલા. કેમ કે પર્યાય માત્ર ષટકારક થી છે કે નહીં, તો અમે કર્યું, હું કર્યું, વાત ક્યાંથી આવી? એ બધા કશાય ભાવો ઓગળવા. જો આમાં લખ્યું, ગુરુદેવજી બોલે જો, બાકી તો તે કાળે તે જ્ઞાનના પરિણામ સમ્યક ષટકારકપણે પરિણમતા પોતાથી ઉભા થાય છે. હવે તું કોણ? એ કાર્ય પરમાત્મા રૂપ દશા એ સ્વતંત્ર સ્વાધીન નથી. ઈ આજના આખા પ્રવચનનો આ ગજબનું મેનુ હતું. પર્યાય માત્ર ને સ્વતંત્ર ને સ્વાધીન જો. ઝીણું પડે પણ સમજવા જેવું છે બાપુ. આ ઝીણું તો પડે. કર્યું તો છે નહીં, સાંભળ્યું તો છે નહીં, વાગોળ્યું તો છે નહીં, કોઈ દી સાંભળવા મળે એવું નથી બાપા. શું કરીએ? લોકો ક્યાંક સલવાઈને પડ્યા છે. ક્યાંક નો કોઠો કેટલો મોટો! એ બેનો સમજાય છે? ક્યાંક નો કોઠો કેટલો મોટો! અમે જન્મ જયંતિ ઉજવીએ, અમે ફલાની જયંતિ ઉજવીએ, અમે પંચ કલ્યાણકો ઉજવીએ, અમે તો શિબિરો કરીએ, અમે તો સંસ્કાર શિબિરો કરીએ, અમે તો મોટા મંદિરો બનાવીએ, અમે તો ગજરાજ ચલાવીએ, અમે તો 500 1000 લોકોને તો જાત્રા કાઢીએ. બધી વાત સાચી બાપુ. ક્યાંક સલવાણું છે. ક્યાંય કોઈ હોશો રાખવા જેવી નથી. મુંબઈમાં એક મારો મિત્ર બહુ સારો એવો મને કે અમે લોકો તો દર વર્ષે 100 150 200 લોકો બરાબર જાત્રામાં ઉપડી જ જઈએ. બહુ સારી વાત. પણ એ 150 200 હા, એનો નેગેટિવ પોઝિટિવ બે વાત કરું. એટલા લોકોની સગવડતા, ખાવાની, પીવાની, રહેવાની, એ બધી માથે ઉપાધિ તો લઈને ફરવાની નહીં, વ્યવસ્થાના ભાગ રૂપે. જરાય કચાસ પછી એમાં હલાવે નહીં કોઈ. હા, બધાને ઘર જેવી સુવિધા જોઈએ. મને એ બતાવો કે ઘર જેવી સુવિધા આપવા પાછળ પોતાની સાધના કેટલી ખંડિત થાય છે એનો ખ્યાલ છે આપણને? અને દર વર્ષે, અને એ મહિને 2 મહિને પહેલા તો પ્લાનિંગ થાય, ટ્રેન ઉપડે ને બધી આખી ટ્રેન. બહુ સહેલું સમજીએ છીએ આપણે હરક પદોડા થઈને શિખરજી શું નામ, સોનગઢ થી ટ્રેન ઉપડવાની ને અમદાવાદ થી ટ્રેન ઉપડવાની, ફલાનાથી. પણ હવે તો હમણાં ભાઈ આવ્યા હતા મને અહીંયા, રાજેશભાઈ, એ દાદરમાં છે, દાદરના છે, સારા એવા ચેતન ધામમાં મંત્રી છે, ત્યાં ટ્રસ્ટી છે. બહુ સારા, બહુ પૈસા વાપરી જાણે. દર વર્ષે યાત્રા માટે ઉપડે. મને કે આવવાનું છે સાહેબ તમારે? ક્યાં? મને કે ગોમટેશ્વર બાહુબલી ઉપડવાનો છે. મને કે 2000 રૂપિયા, તો 2000 લોકો તો વેટિંગમાં ઉભા છે. બધું બુક થઈ ગયું. અને ઈ માંડવો ક્યારે નખાણો? પર્યુષણ પર્વ. હમણાં ગયા પર્યુષણ પર્વમાં તો એનો માંડવો નખાણો છે. હવે એની રોજ કાગળ પત્રી ચિઠ્ઠી, આવવાનું જવાનું, તમારી ટ્રેનની બોગી આ છે, તમારી જગ્યા આ છે, તમારી રૂમ આ છે, ફલાનું છે, ઢીકણું છે. હા, જવામાં 24 કલાક, આવવામાં 24 36 કલાક. હા, ત્યાં ગોમટેશ્વરના ચરણોમાં આપણું માથું કેટલી વાર માટે નમવાનું? હું તમને આપ સૌને વાત કરું, હું જરાય આ પક્ષમાં નથી. ગુરુદેવે આ પક્ષમાં નહોતું. કેટલા 45 વર્ષ ગુરુદેવ શ્રી પ્રભાવના કરીને ધર્મની. કેટલી વખત યાત્રા માટે ગયા? બસ 1 વાર 2 વાર 3 વાર, વધીને 4 વાર. કઈ 40 વાર થોડું જવાનું હોય. ક્યાંક તને પર ક્ષેત્રનો વ્યામોહ સતાવે છે, ક્યાંક તને ક્રિયાઓમાં, એ ક્રિયાકાંડોમાં ધર્મની ભ્રમણા થાય છે. અમે 22 દિવસ હતા શિખરજી, 22 દિવસ. ગાંડા વેડા અમે 12 વખત શિખરજી ચડી આવ્યા. અત્યારે તો એમ થતું હતું કે બહુ મોટો ધર્મનું કામ કર્યું, પણ હવે સમજાય છે કે એ ક્રિયાકાંડ સિવાય કાંઈ નહોતું. કે માકડ ચાળા કરતા રોજ ઉપડી જવાનું. ઓહો સાહેબ, તમે તો કેવા ભાગ્યશાળી છો, 12 વખત તમે દર્શન કરો. સમ્યક દર્શન તો એકે વાર થયું નથી ને. ખરેખર પોતાના દોષો ઉપર આપણે દાંત કાઢવા જોઈએ. પોતાના આત્મનિંદા અને પોતાની આત્મગરહા કરવી જોઈએ. પોતાની ભૂલો આપણે પકડવી જોઈએ. પોતાની શિથિલતા સમજવી જોઈએ.
ખરેખર આ એકાગ્રતાથી બેસીને તત્વના અધ્યયન સ્વાધ્યાય સિવાય તત્વ નિર્ણય માટે બીજો કોઈ સર્વોત્કૃષ્ટ ઉપાય નથી. પૂજા અને વિધાનો અને સ્વાધ્યાયો અને એમાં ક્રિયાકાંડમાં પાર ન મળે. મને તો બાદામ જ ન મળ્યો, મને તો મારું કળશ જ ન મળ્યો, મને તો ઓલું પ્રતીક ચડાવવાનું તો મને પ્રતીક જ ન મળ્યું, મારે 251 રૂપિયાના. પણ તું ભાવ કરને, અને એ ભાવ થાય. તું કોણ કરસ? એ થવા કાળ હશે તો ભાવ થાશે. તો એને પેલા ષટકારક થી ઈ ભાવોને તું જો. ખરેખર ઈ ભાવોને ક્યાં જોવાનું? તારે તારા સ્વભાવને જોવાનું છે. તારે તારા સ્વભાવને જોવાનું છે. પછી પર પ્રકાશક રૂપે તારા જ્ઞાનમાં ઓલું ભાવ જણાશે. કઈ બોલવા જેવું નથી. ખરેખર આ ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળ્યા બાદ ચૈતન્યની ગુફામાં ઊંડે ઉતરી જાઓ. 49મી ગાથામાં જયસેન આચાર્ય વાત કરી. ઊંડી 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 ગુફામાં અંદરમાં જતું રહેવાનું. આ ગામ આવું જ ગાંડું છે. હા, આપણને ગાંડામાં ખતવે. પરમાત્મા પ્રકાશની વાત નથી કરી. સૂક્ષ્મ વાત કરે એટલે પાગલ દુનિયા, જ્ઞાનીને પાગલમાં ખતવે. જો આ બધા ગજબ ગજબના બધા અર્થો. આમાં શું બોલે? જો છેલ્લે છેલ્લી બે લીટી. શબ્દે શબ્દના અર્થ તો બધા કઈ જાતના અંદર હોય છે, બધા ખ્યાલ તો બધા હોય છે. વખતે કેવા વખતે હોય ને, પણ કઈ શૈલીથી વાત ચાલે છે એ શૈલીએ પેલું કેવું જોઈએ ને, જ્યાં જે વાત થતી હોય. પ્રેમચંદભાઈ જો લંડન વાળા, એને ગુરુદેવશ્રી યાદ કરી, લાઇબ્રેરી ભેગી કરી છે. અરે બાપા, આ વસ્તુ ભાઈ કરોડો અબજો રૂપિયો કઈ મળે જ એને અણમોલ ચીજ એવી ચીજ નથી કઈ. આહા, જોજો આગળની પંક્તિ જો. અહીંયા તો એટલું લીધું કે એક લીટીમાં કે દ્રવ્ય દ્રષ્ટિવંત ને જ્ઞાનીને એટલે કે જ્ઞાનીને એટલે કે ધર્મીને એ રાગના દયા દાન દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના પ્રેમનો રાગ આવે. એ રાગના જ્ઞાનના પરિણામને કરતો નથી. આત્મા આત્માને જાણે છે. જો કરતો નથી, જાણે છે. રાગને પણ કાઢી નાખ્યો, આત્માને જાણે છે. એ પ્રભુનો માર્ગ છે. શોરાનો કાયરના ત્યાં કામ નથી, એ વીરોના કામ છે બાપા. જેનું વીર્ય વિશેષ ઈર્ય પ્રેરણા દ્રવ્ય તરફ જેનું વીર્ય વળ્યું. આ નિયમ સારની પહેલી ગાથા એમાંથી બોલે છે ગુરુદેવા. પણમામિ નમ્યુણ વીરમ, નમ્યુણ જિનમ વીરમ. એ વીરની વ્યાખ્યા કરી છે નિયમ સારમાં. એ ત્યાંથી બોલે છે ગુરુદેવા. જે એવા જે વીરના પુત્રો જેનું વીર વિશેષ ઈર્ય પ્રેરતી દ્રવ્યમાં પ્રેરણાનું છે. બોલો, ક્રિયામાં નહીં. શેમાં પ્રેરણાનું છે? દ્રવ્યમાં પ્રેરણાનું છે. એવા વીરનું જે રાગ થાય તેનું તે જ્ઞાન, તેના જ્ઞાનને કરતો એવો આત્મા એ આત્માને જાણે છે. હા, શું કહું? કેટલા બધા જો આ કેટલી સરસ બે લીટી. પોતાના આત્માને જાણે છે. ગજબ ટીકા છે ને. શૈલીબેન, શું નામ? શૈલાબેન. આ છેલ્લો આટલો વાક્ય કામનું છે. હા, એ કુમાર કરતા છે કે નથી, માટી કરતા છે કે નથી, શુભ ભાવનો આત્મા કરતા છે કે નથી, વ્યાપ્ય ને વ્યાપક, એ બધી વાતો મૂકો. છેલ્લે એટલો જ, પોતાના આત્માને જાણે છે. આ છેલ્લો વાક્ય છે ટીકાનો છેલ્લો. આ એક લીટી સમય સાર. બોલો, કલ્પના કરી ને ગુરુદેવશ્રી કોઈ બોલશે આવું? આ એક લીટી એટલે સમય સાર, બીજું કાંઈ છે જ નહીં. એની હારે એની જોડમાં ક્યાંય નહીં આવે. લોકો એ હવે કહે છે કે જે સમજદાર છે, ના સમજ છે એ તો કઈ કહેતા. હા, કઈક સમજાણું? શું કીધું આ બે લીટીમાં? આ હાઇલાઇટ કરીને મેં કીધું છે એટલે થોડોક એની ગરિમા ખ્યાલમાં આવશે. હા ચમનભાઈ, ભાષા તો સાદી બાપુ. ઝાઝા માણસ આવ્યા છે, બધા છોકરાઓ આવે છે. આજે રવિવાર છે ને બાપુ, માર્ગ તો આ છે. જો આજે સૌભાગ્ય, હા રવિવાર છે, પણ આજે ઈ તો 78 ની વાત છે ને, આ તો 2021 ની વાત છે. અરુણાબેન, સમજવા જેવું છે. આમાંથી ઠપકો લેવા જેવું છે. હા, ઓલો પંચમ કાળ જ હતો. એ જ ક્યાં ચોથો કાળ હતો? આજે રવિવાર છે ને બાપુ, માર્ગ તો આ છે ભાઈ. ધીમેથી એને પચાવવું પડશે. બહુ સરસ વાત છે. આ ધીમેથી વાળો પણ એક ડાયલોગ એક જગ્યાએ આવ્યું છું, તમને કહું. ધીમેથી એને પચાવવું પડશે ભાઈ. અરે રે આવે વખતે નહીં કરે તો પ્રભુ કેદી કરશે. દુનિયાનું જાણે. આમાં જો આત્માને જાણે છે. તમને જો આ બધું મેં બ્રેકેટ કરી રાખ્યું, ફટ દઈને નજર જાય ના. હું પાના તમને ગોતવા કહું, તમે ગોતતા રહો.
હા અને આ મને છે ને 2 દિવસથી જ કળવળી. આ મને એપ્લિકેશન મારામાં છે, મને ખબર નહોતી. આપણે એવું જ છે ને, ચૈતન્ય અજાયબ ઘર છે. ચૈતન્ય અજાયબ ઘર છે એટલે હું ઓલો એપ્લિકેશન ખોલી જ નાખું ઉપર. એક હારે 4-5 એપ્લિકેશન ચાલતા હોય, પીડીએફ જુદું ચાલતું હોય, ગુરુદેવશ્રી નું ઝૂમ ઉપરનું જુદું ચાલતું હોય, ઓલું કલર કરવા વાળું ઈ જુદું હોય, બધું 3-4 બધા. આ તો ચમત્કારની વાત છે. આત્માને જાણે છે, ક્યાંય સાંભળવા મળે એવું નથી. જો ત્યાં વાડામાં ક્યાંય શ્રોતા કહે છે રાગને જાણતોય નથી અને આત્માને જાણે છે. અરે આત્માને જાણે છે, રાગ છે એ પર છે અને પરને જાણે એ કેવું અસદભૂત વ્યવહાર. અને જ્ઞાનને જાણે છે એ સદભૂત વ્યવહાર. તો આત્મા શું કરે? આત્મા છે. કઈક બોલીશ એટલે માથાકોટ ઉભી થશે. જ્ઞાત તે તો શું ગૌતમ બુદ્ધ વાળા અઘરું તો નથી પડતું ને આ બધું? તમને પૂછું છું. હા, જ્ઞાત તે તો તેજ છે એટલું જ રાખ. નહીં, આત્માને જાણે ને, આત્માને જાણે ને એ સદભૂત વ્યવહાર છે. અને વ્યવહાર માત્ર અભૂતાર્થ છે. જો આમાં એવું ધીમેથી સમજો બાપુ. આ તો ગાથા એવી આવી છે, પહેલી આવી હતી ને, એક આવી હતી ને, પણ ફરી વાર લીધી. જો આ ફરી લીધું ને, હા, રામજીભાઈ કહે ફરી વાર લેવી છે. અડધી તો હાલી ગઈ હતી, પરમદી અડધી બાકી હતી. આ ધીમેથી સમજવું. નો સમજાય એના પ્રશ્નો કરવા એટલે રાત્રે આવું એમ ઇનડાયરેક્ટલી ગુરુદેવશ્રી કીધું. રાત્રિ ચર્ચા ચાલતી ને ગુરુદેવશ્રી ના કાળે. હા, પ્રશ્નમાં જરીક બીક લાગે. શ્રોતા બોલે છે, ગુરુદેવ કહે છે બીક નથી આવડતું એમ બીક લાગે, એમાં બીક લાગે એમાં બીક છે ને. સંકોચ, શરમ અને લજ્જા બધી જ્ઞાનના ક્ષેત્રે છે. આ જીવને વિષય ભોગોની બાબતમાં કોઈ શંકા આશંકા કઈ છે નહીં. આશંકા તો થાય ને, સમજવા માટે આશંકા હોય, શંકા નહીં. તમારું કેવું ખોટું છે એમ નહીં, પણ તમે જે કહો છો એ મને સમજાતું નથી, એવી જિજ્ઞાસા હોય. વાણીની અલૌકિકતા છે. 3 લોકના નાથ એ વાણી કરતા હશે, બોલતા હશે. વાણી અને ગણધરો અને ઇન્દ્રો સાંભળતા હશે. કેવું હશે બાપુ? 3 લોકનો નાથ બિરાજે છે સિમંદર ભગવાન. દિવ્ય ધ્વનિમાં ઇન્દ્રો બેસે છે, ગણધરો બેસે. એકાવતારી ઇન્દ્ર, એક ભવ અવતારી ઇન્દ્ર ઇન્દ્રાણી. બાપુ એ વાત કેવી હશે? એ 3 જ્ઞાનના ધણી એકાવતારી ઇન્દ્રો પણ જેને વાણી સાંભળવા કોની જેમ? ગલુડીને જેમ. બાપુ એ અલૌકિક વાતું છે ભાઈ. વીતરાગની વાણી કોઈ અલૌકિક છે. આમાંથી શું શીખવાનું કાકા ખબર? જયારે ઇન્દ્ર જેવા પણ કૂતરા અને બિલાડાની જેમ, ગલુડિયાની જેમ બેસતા હોય તો આપણે કોણ છીએ એમ સમજાવવા માંગે છે. તું કરોડપતિની ગરમી પહેલા બહાર મૂકી આવ, ધંધો અને વ્યાપારની વ્યસ્તતા પહેલા બહાર મૂકી આવ. ઇન્દ્ર જેવા ઇન્દ્ર બધું મૂકીને સાંભળે તો એ વાણીની અલૌકિકતા ભાઈ કેવી? તો એવી તો વિનમ્રતા પોતાનામાં સેવ, એમ કહે છે આમાં. જો ગુરુદેવ કઈક કહેતા હોય એમાંથી નીકળતું કઈક બીજું હોય. આ એક ખતરનાક વાત જો. અત્યારે તો રાગને નામે વીતરાગ માર્ગને ખતવી નાખ્યો છે. અજૈનને જૈનના નામે ખતવી નાખ્યો છે. જો કેટલી કડક વાત ગુરુદેવ કહે છે. જીનું પડે ને ભાઈ. શ્વેતાંબર અને સ્થાનકવાસીને અજૈન અન્યમતી કયા છે. ક્યાં? મોક્ષમાં પ્રકાશક 5મો અધ્યાય. એ ગુરુદેવ યાદ કરે છે. અને આ તો આ સંપ્રદાયમાં એટલે દિગંબર મૂળ સંપ્રદાયમાં રહ્યા છે, એને રાગના નામે ખતવી નાખે તો એ પોતે કોણ છે? આ કોની વાત કરી? એ આપણી વાત કરી. સનાતન દિગંબર, અમે તો દિગંબર, પણ રાગને તો ધર્મ માને છે ને. એટલે નીચે પછી બોલ્યા ને, વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ. મળ્યું બધાને? જો હા, એ બહુ માર્મિક વાત છે. આ જે છે ને, જો આ બહુ સરસ છે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધિ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. જો એવું આનું મેં કરી રાખ્યું હતું, યાદ નહોતું મને. હિજડાઓ છે, હિજડા.
શું બોલ્યા છે, કેટલા કડક શબ્દોમાં બોલ્યા છે, તમે જુઓ તો ખરા. ક્લીબ નપુંસક શબ્દ આવ્યો એમ. જગતના ભાગ્ય એવી પળે રચાઈ ગયું છે ને એવી પળે રહી ગયું છે. આ સૌથી પહેલા આપણે લીધું હતું. આવો બધો અભ્યાસ સ્વાધ્યાય થોડોક પ્રમાદ મૂકી જરાય આમાં આળસ અને પ્રમાદ આપણે ન કરવું જોઈએ. ધોધ વહે છે, ધોધ અંગોળનારની કમી છે. ધોધ વહે છે, ધોધ. ભારતીબેન કાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળજો, પ્રવચન વાંચશે લેંગે શું કીધું છે. એક સ્વાધ્યાય ચૂકવા જેવું નથી. અને જે મેં 3 પાપની વાત કરી હતી, જે લોકોએ ન સાંભળ્યું હોય તમારા માટે રિપીટ કરું છું. મને કઈક બહુ વિકલ્પે નથી, પણ હવે સહજ ભાવ આવ્યો એટલે તમને કહું છું. ગઈકાલે શિખરજીના પ્રવચનમાં ભાઈ રાજેન્દ્રભાઈએ સવારે એક બહુ સરસ વાત કરી હતી. 10:30 થી 11:30 પ્રવચન હતું. 10:30 થી 11:30 થી 3 અપ્રતિહત પાપ જે આપણા જીવનમાં હોય છે. જ્ઞેયોથી જ્ઞાન માનીએ છીએ આપણે. સમજાવનારા પંડિતજી હોય, ગુરુદેવ હોય તો આપણે સમજીએ ને. કેટલા શૈલી હોય છે. ગુરુદેવના પ્રવચનમાં થોડો ગડબડ થાય તો આટલું વેલા આપણે ઘર મૂકીને બધું આવીએ છીએ. ગુરુદેવ ઉપર મહેરબાની કરવા આવે છે. તું તને તારો અંતરાય કેમ નથી દેખાતો? બોલો કાકા, તને તારો લાભાંતરાય કેમ નથી દેખાતો? નહીં, અમે બધું મૂકીને આવીએ, ધંધો અને વ્યાપાર, અહીંયા બધું હરકું હાલે નહીં, બધું ટાઈમ આપણો વેડફાઈ જાય. તું 2 કલાક ગપાટા મારતો ઉભો હોય છે એ વિકથામાં, એમાં ટાઈમ પસાર લાગે છે તને? આ પોતાની જાતને સવાલો કરવા. વક્તાની પરાધીનતા, શાસ્ત્રની પરાધીનતા, નહીં લાઈટ હરકા હોય તો અમે વાંચીએ. આ બધા જ્ઞેયોથી જ્ઞાનની માન્યતા છે. નૈરોબીના પ્રવચનમાં ગુરુદેવશ્રી બોલ્યા, શાસ્ત્ર નથી, ચોપાણિયા નથી, કાંઈ વાંધો નહીં, શબ્દો વિના અંદરથી ભાવ ઉકેલવા જોઈએ. ને અમે તો સમજવા તો ઘણું માંગીએ છીએ, પણ સમજાવનાર નથી. એ તારી પરાધીનતા છે. તો જ્ઞેયોથી જ્ઞાન માનવું એ મોટામાં મોટું પાપ. બીજો, વિષયોમાં સુખ માનવું. 5 ઇન્દ્રિયના વિષય ભોગોમાં 5 ઇન્દ્રિયના વિષય ભોગો ભોગવે, મહાલે આમ હરવા જાય, ફરવા જાય, રખડવા જાય, આ જીવને એમાં સમય પસાર થાય છે. એ તો ઠીક, અમૂલ્ય સમય પસાર થાય છે, પણ એ સાતિશય પુણ્યના પરમાણુઓ વેડફાય છે અને ભવિષ્યનું ચિત્રામણ કંઈક ઓર થાય છે અને ભવને હારી જાય છે. એ જીવને ખ્યાલમાં નથી. અને મારા જેવા કોઈ હીન પુણ્યશાળી વક્તા કહે તો ખોટું લાગી જાય છે. હકીકત છે કે નહીં? વિષય કશાયોમાં સુખ માનવું એ મહાપાપ છે કે નહીં? અને ત્રીજો, જેની પાસે ગાડી, જેની પાસે વાડી, બંગલા, વેવાઈ, વેલાણ, બહુ પૈસા વાળા, બહુ સુખી, એ પરિગ્રહથી પ્રભુતા સમજવું એ મોટામાં મોટું પાપ છે. અને આવી જ માન્યતા લોકમાં, જીવનમાં બધે ચાલે છે. વિચારજો, કર્તા કર્મ અધિકારમાં સોથા નીકળી જાય. અધ્યાત્મનો અર્ક ગુરુદેવશ્રી આપણને પીરસે છે. ઓમ શાંતિ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.